વેલકમ બેક માય ચેનલ. ઘણા દિવસ પછી હું બ્લોગ બનાવી રહી છું કેમ કે અત્યારે બહુ જ કામ હોય છે કેમ કે ઘર અમે ચેન્જ કર્યું છે ને એના કારણે અત્યારે બધું ગોઠવવાનું ને બધું ચાલતું. એક બાજુ મારે કોલેજ અને મૈત્રીને એક બાજુ સ્કૂલ હોય. તો ચલો આજે અમે શું વર્ક કરવાના ને એ તમને બધાએ બહુ જ મજા આવે એ વસ્તુ કરી રહ્યા છીએ. ના, એના થર્મોકોલની શીટ કહેવાય. મારા ભાઈ તો મસ્ત મજાના મોબાઈલ જોઈ રહ્યા છે અને મારી મૈત્રી મારું કોલેજનું કામ એ કરાવડાવો છો. અને આ સૈનિક અને એપ્રોન પહેરીને રેડી થઈ ગયું કેમ કે થર્મોકોલ તમને ખબર જ છે બહુ જ ઉડે અને બહુ ચોટી જાય છે અને એના કારણે અને એ પણ હવે રેડી થવાની જ છે કેમ કે એને દુપટ્ટો લઈને જ તૈયાર રહી છો. હવે માપને બધું લઈશું અને ચાલુ કરીશું. બહુ મસ્ત મસ્ત બનાવવાનું છે તો તમને બતાવીશું. અને ઘરમાં અમારા મમ્મી અને અમારા નાની મારી દાદી બંને પપૈયું ખાય કેમ કરે એમના આજે દશામાનું વ્રત હતું એટલે આજે જાગરણ છે. તો આજનો વ્લોગ બહુ મજેદાર રહેશે કેમ કે આજે શું કર્યું એ તમને બતાવીશું. ચલો આગળ. હું તો કામ કરવા બેસી હતી પણ ગાઈઝ મને ફાવ્યું નહીં ના તો પછી મેં મમ્મીને બતાવ્યું તો મમ્મી કે આ શું બનાવ્યું તે કંઈ ખબર તો પડતી નહીં. તો પછી મમ્મી આવીને મમ્મી હેલ્પ કરવા માંડી અને દાદી તો એક બાજુ મોબાઈલ જોતા હતા. માસીને શીખવા સુધી હતું ને ખબર નહીં તે ખણ કરતા હતા. અને મૈત્રી સૂઈ ગઈ હતી. મૈત્રી કંઈ કામ હતું ઉઠાડજે. અને ભાઈ રે ને અડધી રાત્રે સાયકલ ચલાવવા જવું હતું. તમે જોવા તો એટલું હેરાન કરીને એને એક એને પૂછવા હતા. અને મમ્મીએ આટલી બધા શીટો બધી બનાવી આવી મસ્ત મસ્ત બનાવી હતી. ડિઝાઇનો બહુ મસ્ત બનાવી હતી. મારા ને એના બંનેનું કેમ કામ સરખું જ હોય. બધું કમ્પ્લીટ જ બનાવીએ ભાઈ. બધું એક બાજુ કરીને મૂક્યું હતું કેમ કે ભાઈ રહે ને બધું કચરો વાળતી વાળતા બધું ભેગું લઈ જતો હતો. દાદી કે બધું મૂક બધી મહેનત પાણીમાં જશે. અને ત્યારબાદ મમ્મીની માસી આવી ગઈ હતી બીજી. તો બધું મૈત્રી લખવા બેસી ગઈ અને અમે બધા ના ક્વાર્ટર રમવાનું ચાલુ કરી દીધું. ગમે તેમ કરી રાત તો કાઢવી 3 વગાડવાના હતા. તો ક્વાર્ટર રમવાના સ્ટાર્ટ કરી દીધા અમે તો. બાજ્યા બહુ બાજ્યા રમવામાં તો. અને પછી ભાઈ તો બરાબર સૂઈ ગયો હતો. અને ત્યારબાદ રાતના 2 વાગ્યા ગાઈઝ અને અમે બધા તો કોલેજ નીકળાઈએ છો કેમ કે જાગરણ 3 તો વગાડવા ગમે તેમ કરીને. મમ્મી ધોકો બતાય અહીંયા થઈને જવાનું અહીંયા થઈને જવાનું કહો આમ ફરીને ગોર લઈને આમ ગોર ફરીને જઈએ. જો ગાઈસ કોઈ નહીં રોડ પર. પણ દાદી પૂછો હાય ગાઈસ. સવારે મેળ નહોતો પડ્યો બ્લોગનો તો અત્યારે અમે જઈએ છીએ ડીમાર્ટમાં થોડી ખરીદી કરવા માટે. અમારી ટ્યુશનથી આવ્યા નથી કામ હવે લઈને બેસાઈ નથી. તારે આવવાનું સોરી સ્કૂલ આજે બપોરની હતી. તારે આવવાનું જો કપડાનો ઢગલો ના પડ્યો. ચાલો બહાર જોઈએ. બહાર જો ભાઈ રેડી થઈને બેહ્યો. દાદી અંદર બાર દાદા ઝાડ નીચે બેસ્યા. આજ સવારે જાય દાદા. આજનો અને કાલનો વ્લોગ બંને એક સાથે બંને મિક્સ આવશે કેમ કે બહુ ટાઈમ નથી મળ્યો એટલે. તો ચલો
ચાલતા ચાલતા થોડી બકાજી ના થાય, ઝઘડો ના થાય એવું બને જ નહીં. ચાલતા ચાલતા કચરો લાય આવો. બધા રેડી થઈ ગયા. દાદા અમને મૂકો આવો. વળતા અમે આવીશું રિક્ષામાં. રિક્ષામાં નહીં, ગાડીમાં. વળતા રિક્ષામાં આવવાનું. વળતા આવવાનું ના ના બધા બીજો સુને તા તો ડિક્કી બેવાનું ને એક જણ આગળ બેસજો. નહીં ને હવે પાછળ જવા દેવાનું. આપણે બધા ચાલ સોનિયા તું પાછળ. અને કઈ જગ્યાએ નાખવાનું? સ્ટાર ભલી દીધો. મારી હારી જબરી બાક બંગા દે. જોવા જોવા મેં ચમ મોટું ખુલ્લું છે કે જો આ પંખો લેવા જઈએ. જો એ વૈત્રી બોલાવો મમ્મી. પેલું ઓફર આવે છે બટેકા ખોલવાનું કોઈ કોમનું નહીં, ખોલાતું જ નહીં. મેં તો એમને પેક કરી મૂકી દીધું બધે. હો પાછું આપી દેવાનું છે. હું લીધું મેં આવી ગયો તો જો આ જો અરે હરકું છે ખાલી એક વખત થોડી નહોતું લેબર. મમ્મી ચમચે ને લેવાનું આ. હાય અમારે લેવાની દાદી. ત્યાંના તો લઈ લઉં. ઊભી રે મમ્મી આવો. એ જોઈ લે સૌ છે લેવાની. હવે તો અત્યારે લેવાનું છે. પેલી એ નહીં ના હું લઈ છો લેવાનું. सबसे अच्छी कलाकारी. પહોંચે જ આવ્યો પેલા 10 કે એટલો આવી આયરન નીચે 8 વાળું છે એ 10 વાળું નહીં 8 ભાઈ એક કલર આમાં થોડા રાગ અલગ ઈ બધું ડોમચું કરે સમજ રાગ અલગ ઈ બધા પેલા કરતા. અમે આવી ગયા ઘરે અને જો કેટલો બધો સામાન લાવ્યા. અહીંયા થોડો સામાન, પછી આવે ખાંડની પોટલીઓ, 2 તેલના ડબ્બા, એટલું બધું લાવ્યા. પહેલાં તો એવું નક્કી કર્યું હતું કે અમે રિટર્નમાં ના રિક્ષામાં આવીશું, પણ સામાન જોઈને જ અમારે ગાડી ઘરેથી બોલાવી પડી. નહીં દાદી નકા કેવું નક્કી કરી ચાલો. અને આયા ને મમ્મી શેની તૈયારી કરે કે છે? પકોડી. બધા ઉપવાસવાળા જ હતા. શ્રાવણ મહિનો એટલે બધા રાત્રે જ ખાવાનું, એટલે અત્યારે પકોડી બનાવવાની છે. અને દાદી અત્યારે સફરજન ખાયો. અમે સફરજન થઈ ગયા. પેલા દાદાને ધકેલી મેલ્યા તો ઘેર જો અને પછી હા સામાનનો ધક્કો રહ્યો ને એટલે પછી પાછા બોલા. પણ દાદા એમ કહેતા હતા કે અડધો કલાક થશે, કે અમે કીધું અડધો કલાક ના થાય. અને અમારી મૈત્રી તો જો મોબાઈલ જોવા બે જઈએ આવીને એવી. મેં એને એમ કીધું કે મારા હંગાત ઉપર ચાલ, મારે નેલ્સનો સામાન બધું નીચે લાવવો, અત્યારે મારો ઓર્ડર આવ્યા છે તો બનાવવાના છે. પણ એને મોબાઈલમાંથી ઊંચી આવતી નહીં. મને શું કહેવા પગ દુખે ને આમને તેમને. જો તને કરો જમ કરવું હોય મોબાઈલ જોવા નહીં પગ દુખાય ના. જો ચાલુ કર્યું. હવે ગયા હતા મમ્મીની માસીના ઘરે. ત્યાં સુધી તો ઘરે આવ્યા ને ત્યાં સુધી મમ્મીએ બધું જ ખાવાનું રેડી કરી દીધું હતું. પકોડીનો એક સામાન બધો રેડી કરી દીધો હતો. અને દાદા માટે શાક અને રોટલી બનતી હતી. મૈત્રીએ રોટલી કરી
અને હું અને દાદી આવ્યા પછી તો મમ્મી જોડે વાતે વળગી ગયા પછી તો મારા બેનનો ફોન આવ્યો ને માણસ લખવા બેહો મોબાઈલ જોવા બેહો એ જ ખબર નહીં પડતી. શું કાલ પરીક્ષા પરમદાર હાય તો કઈ ચેન્જ કરું છું બાય.